સ્વાગત છે મિત્રો ફિઝિક્સના ચેપ્ટર 1ના પાર્ટ નંબર 5માં। તો મિત્રો આપણે ગઈકાલે વાત કરી હતી, જેમાં આપણે કુલમ્બના નિયમની વાત કરી હતી। બધાને તમે યાદ હશે કુલમ્બનો નિયમ। તો કુલમ્બના નિયમની થોડીક આપણે કાલે વાત કરી હતી, થોડીક વાત કરી દઉં કે કુલમ્બનો નિયમ જેમાં આપણે સૂત્ર તાર્યું હતું કે બે વિદ્યુત ભારો એકબીજાથી r અંતરે હોય, બે વિદ્યુત ભારો Q1 અને આ Q2 એકબીજાથી r અંતરે હોય તો તેમના વચ્ચે લાગતું વિદ્યુત બળનું સૂત્ર આપણે મેળવ્યું હતું F = K Q1 Q2 છેદમાં r²। અહીંયા મિત્રો K છે કુલમ્બ અચળાંક છે અને તેનું જે મૂલ્ય છે Q1 Q2 અને r ના એકમ પર આધાર રાખે છે અને K ની કિંમત પણ મેળવી હતી આપણે। K = 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કુલમ્બ સ્ક્વેર। જે અહીંયા મિત્રો K બરાબર આપણે આ પણ લઈ શકીએ, K બરાબર 1/4πε0, જ્યાં ε0 છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે, જેનું મૂલ્ય થાય છે 8.85 × 10⁻12। એનો એકમ છે કુલમ્બ સ્ક્વેર ન્યૂટન -1 છેદમાં મીટર -2। આ મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી। ઓકે, પછી આપણે માધ્યમ માટે પણ વાત કરી હતી, પછી બંનેનો ગુણોત્તર લીધો હતો, પછી એક કુલમ્બની વ્યાખ્યાની પણ આપણે ચર્ચા કરી હતી। હવે આગળ તરફ જઈએ તો હવે કુલમ્બના નિયમનું આના પછીનો જે ટોપિક છે એમાં આપણે વાત કરીશું કે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ। હવે કુલમ્બના નિયમમાં જ આગળ આપણે વાત કરીશું કે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ કેવું હોય। તો મિત્રો આ માટે આપણે બે વિદ્યુત ભારો ધ્યાનમાં લઈશું। એક વિદ્યુત ભાર અમારી પાસે છે અહીંયા Q1, એક વિદ્યુત ભાર અમારી પાસે છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે મિત્રો Q2 અને અહીંયા એક ઉદ્ગમ લઉં છું, ઉદ્ગમ બિંદુ O। હવે ઉદ્ગમ બિંદુ O થી Q1 સુધીનો જે સ્થાન સદિશ હું દોરું, Q1 સુધીનો સ્થાન સદિશ, તો એને હું નામ આપું છું R1 અને ઉદ્ગમ બિંદુ O થી Q2 સુધીનું જે અંતર છે એનો સ્થાન સદિશ હું દોરું છું, એને નામ આપું છું R2। હવે Q1 અને Q2 અને જોડતી રેખા પર એક સ્થાન સદિશ દોરું Q1 થી Q2 તરફ, તો R21। હવે મિત્રો વાત કરી કે અહીંયા આપણે બળની વાત કરવાની છે। કુલમ્બ એટલે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ। તો અહીંયા જુઓ કે હું એક અહીં સમજાવું છું કે F12 હોય તેનો મતલબ શું થાય કે પેલા વિદ્યુત ભાર પર લાગતું બળ 2 દ્વારા, પેલા વિદ્યુત ભાર પર લાગતું બળ 2 દ્વારા। એવી રીતે F21 હોય તો શું થાય મિત્રો, બીજા વિદ્યુત ભાર પર 1 દ્વારા લાગતું બળ। અહીંયા જો પેલા વિદ્યુત ભાર છે Q1, એના ઉપર Q2 જે બળ લગાડે છે એ આપણે દર્શાવ્યું આ દિશામાં। F કેના પર લાગે છે મિત્રો, 1 ઉપર। કોના દ્વારા લાગે છે તો કે 2 દ્વારા, F12। એવી રીતે આ બાજુ આ દિશામાં F કોના પર લાગે છે 2 ઉપર, કોના દ્વારા તો કે 1 દ્વારા, F21। તો મિત્રો આ સિમ્પલ એક આકૃતિ થઈ ગઈ છે, આપણે દોરી છે। હવે આપણે આ બળની વાત કરીએ કે આ બળનું સૂત્ર કેવું આવશે કે F12 અને F21 એની કિંમત કેવી આવશે। તો પહેલાં આપણે ગણતરી કરશું કે F12 એટલે પહેલા વિદ્યુત ભાર પર 2 દ્વારા લાગતું બળ। F12 બરાબર 1/4πε0। અહીંયા વિદ્યુત ભાર કેવો છે 1 અને 2, કેવો વિદ્યુત ભાર મિત્રો ગણતરી એમને વાંચીએ અહીંયા 1 અને 2, તો ગુણાકારમાં શું આવશે Q1 × Q2 છેદમાં આ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે F12 હોય 1 થી 2 તરફ જતા હોય ત્યારે તેમનું અંતર થાય R12 એનો સ્ક્વેર અને દિશા એની R12। ઓકે, આ એકમ સદિશ છે મિત્રો, એની દિશા દર્શાવે છે। ઓકે,
જો હું સમજાવી દઉં કે ધારો કે આ Q1 છે અને આ Q2 છે, હું 1 થી 2 તરફ જાઉં, 1 થી 2 તરફ જાઉં તો આર અહીંયા 1 2 આવશે, અને અહીંયા ધારો કે મારી પાસે Q1 છે, અહીંયા મારી પાસે Q2 છે, અને Q2 થી Q1 તરફ જાઓ તો એને સ્થાન દિશા કહેવાય. કહી દઉં R21. જો મિત્રો બંનેની દિશા વિરુદ્ધ છે, બંનેની દિશા વિરુદ્ધ છે, તો આના પરથી આ પણ કહી શકાય કે R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 જો બંનેની દિશા વિરુદ્ધ છે મિત્રો, તમે 1 થી 2 તરફ જાઓ છો ત્યારે એને આપણે 1 થી 2 તરફ એટલે R12 કહીએ છીએ. અહીંયા 2 થી 1 તરફ આવો છો એટલે R21 છે. તો અહીંયા બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. R12 અને R21 બંનેની દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ છે. એટલે આ રીતે આપણે લખી શકીએ. ઓકે, ચલો આને તમે આ રીતે પણ દર્શાવી શકો કે R21 હોય તો R2 માઇનસ R1 થાય, એકમ સદિશ R2 માઇનસ R1 થાય. R12 હોય તો કહેવાય R1 માઇનસ R2. આમ પણ જોઈ શકાય જો મિત્રો R21 અને R12 બંને એકબીજાની વિરુદ્ધ છે. એકમાંથી કોઈ પણ એક ભાગમાંથી માઇનસ તમે કોમન કાઢી લો તો મિત્રો શું થઈ જાય? R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21. હવે મિત્રો અહીંયા F12 ની ગણતરી કરી છે અને ઇક્વેશન નંબર 1 આપી દઉં. હવે બીજું બળની વાત કરું કે F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. અહીંયા જો 2 ને 1 છે, અહીંયા પણ Q1 ને ઉપર ગુણાકારમાં આવશે, Q2 છેદમાં આ 1 2 1 વચ્ચેનું અંતર કેટલું થાય મિત્રો? 2 થી 1 વચ્ચેનું અંતર R21, તો R21 એનો સ્ક્વેર, R21 ઇન્ટુ સ્ક્વેર. એની દિશા કઈ આવશે મિત્રો? R21 કેપ. ઓકે, તો મિત્રો આ બંને સમીકરણ 1 અને 2 આપણે અહીંયા જોઈ શકાય છે. હવે આપણે અહીંયા આ પણ જોયું છે કે R12 હોય ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21, R12 ઇઝ ઇક્વલ ટુ R21. તો આ બે સમીકરણો તમે 1 અને 2 કમ્પેર કરો, એક સમીકરણ 1 અને 2 ને 1 અને 2 ઉપરથી આપણે સરખાવતા, બંનેને સરખાવતા, અને એમાં આપણે ધ્યાનમાં હું લઈશું કે R12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R21 મૂકી દઈએ સૂત્રમાં, બંને સૂત્રમાં કોઈ પણ એક સૂત્ર મૂકી દો. અહીંયા જો મિત્રો R12 છે એની જગ્યાએ શું મૂકી દઈશું? R માઇનસ R21. ઓકે, તો માઇનસનો વર્ગ થઈ જાય તો અહીં શું થઈ જાય મિત્રો? ધન થઈ જાય. અને અહીંયા 1 2 છે કેપ, 1 2 છે, અહીંયા કે 21 મૂકી દો પણ દિશા માઇનસ આવશે, તો આની ઉપરથી લખી શકીએ સમીકરણ 1 અને 2 ઉપરથી F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. ખ્યાલ આવે મિત્રો? એકવાર જોઈ લેજો ઇક્વેશન 1 અને 2 એમાં તમારે મિત્રો R12 બરાબર માઇનસ R21 મૂકો તો બંને ઇક્વેશન કેવા થઈ જાય મિત્રો? સમાન. માત્ર એક નિશાની ફરક પડે છે. તો આના પરથી કહી શકાય મિત્રો આ એક આપણે આવું ઇક્વેશન ક્યાંક 11મા ધોરણમાં જોવા આવ્યું છે, યાદ કરજો. ક્યાં આવ્યું છે? તો કે આવું ઇક્વેશન આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં વાત કરી હતી કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત હોય એ સમાન મૂલ્યના, એટલે બરાબર નિશાની વચ્ચે છે, સમાન મૂલ્યના પણ પરસ્પર માઇનસ સાઇન છે એટલે વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. કુલમના નિયમનું જે સદિશ સ્વરૂપ છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. તો આ બધા મુદ્દા છે આપણે એક વાત કરી લઈએ મહત્વના મુદ્દાની અલગથી. તો મહત્વના મુદ્દા વાત કરી લઈએ. તો મહત્વના મુદ્દામાં પહેલી વાત કરીશું આપણે કે F21 લખું છું અહીંયા, F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઉપર આવશે Q1 ગુણાકારમાં Q2 છેદમાં R21 એનો સ્ક્વેર, R21 એનું આ એની દિશા થઈ ગઈ. હવે મિત્રો અહીંયા વાત કરું કે બે વિદ્યુતભારો છે, એક મારી પાસે અહીંયા Q2 વિદ્યુતભાર છે અને એક છે Q1 વિદ્યુતભાર. ઓકે, હવે Q2 ના કારણે જો અહીંયા બંને વિદ્યુતભારો છે Q1 અને Q2 બંને કાં તો ધન છે અને કાં તો ઋણ છે. આનો મતલબ કે બંને સમાન છે. Q1 ધન છે તો Q2 પણ ધન છે, અને Q2 ઋણ છે તો Q1 પણ ઋણ છે. તો અહીંયા મિત્રો જો આપણે ધ્યાનમાં લઈએ, પેલા ધન વિદ્યુતભાર છે, તો ધન વિદ્યુતભાર હોય, બંને કેવા હોય છે મિત્રો? ધન વિદ્યુતભાર હોય તો Q2 ના કારણે Q1 પર લાગતું બળ બહારની દિશામાં આ તરફ
એને આપણે કહીશું F12 અને Q1ના કારણે Q2 પર લાગતું બળ આ દિશામાં દર્શાવી દઈએ આપણે F2 પર લાગતું બળ 1 દ્વારા આ તરફ. ઓકે, આ એને જોડતી રેખા છે. ઓકે, તો અહીંયા આપણે જ્યારે Q1 અને Q2 બંને ધન હોય અથવા ઋણ હોય ત્યારે F જે 21ની દિશા છે, અહીંયા આપણે F21ની વાત કરી હતી, તો F21ની જે દિશા છે એ દિશા અને R21 છે ની દિશા સમાન મળે. દિશા સમાન મળે. R21 પાછું ક્યાં આવે મિત્રો? R21 આ તરફ R21. ઓકે, હવે વાત કરીશું બીજી પ્રોપર્ટીની કે એમાં જો મિત્રો આ બંને આ Q2 છે અને Q1 છે, Q1 અને Q2. હવે આ એની જોડતી રેખા છે. હવે આ Q1 અને Q2 છે બંને છે વિજાતીય વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભારો એટલે કે એક ધન છે ને એક ઋણ છે, એક ધન છે ને એક ઋણ છે. તો મિત્રો બંને વચ્ચે શું થશે? અહીંયા અપાકર્ષણની વાત કરતા હતા આપણે. અપાકર્ષણ, બંને સમાન વિદ્યુતભાર હોય તો શું થાય મિત્રો? અપાકર્ષણ થાય. બંને સમાન છે એટલે બંને વિરુદ્ધ તરફ બળ લગાડે છે. અહીંયા બંને વિજાતીય હોય તો બંને સામસામે એકબીજા તરફ બળ લગાડશે. અને કેવું બળ લગાડશે મિત્રો? આકર્ષણ બળ. કેવું બળ લગાડે? આકર્ષણ બળ. ઓકે, તો અહીંયા જો F21 આ તરફ લાગશે અને F12 આ તરફ લાગશે, એકબીજા તરફ આકર્ષણ બળ લાગશે. અને R21 તો આ તરફ જ છે મિત્રો. તો જો F21 અને R21 આની બંને દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ દિશા છે. હવે વિરુદ્ધ દિશા. તો મિત્રો એક પ્રોપર્ટી થઈ ગઈ છે કે બંને, તો કુલમનો નિયમ છે, યાદ રાખજો, બંને લાગુ પડે છે કે Q1 Q2 ધન હોય, Q1 Q2 ઋણ હોય, અથવા Q1 ધન હોય અને Q2 ઋણ હોય, બધા માટે કુલમનો નિયમ લાગુ પડે છે. એક આ પહેલો મહત્વનો મુદ્દો વાત કરી છે. પછી બીજા મહત્વના મુદ્દાની વાત કરીએ. બીજો મહત્વનો મુદ્દો એ વાત છે આપણે કે F21 હમણાં વાત કરી હતી કે F12 ઇઝ ઇક્વલ ટુ F માઇનસ F21, કે આમ કુલમનો નિયમ છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. ત્રીજા નિયમનું પાલન કરે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. F12 ને F21 બંને વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, ચાલો અહીંયા આપણે બંનેને વાત કરી છે. હવે ત્રીજો એક વાત કરીએ જે આપણે આગળ વાત કરી ચૂક્યા હતા કે આપણે એક સૂત્ર ધાર્યું હતું કે Fm ઇઝ ઇક્વલ ટુ Fm ના છેદમાં K. F ઇઝ ઇક્વલ ટુ Fm ના છેદમાં K. કુલમના નિયમના આપણે છેલ્લે વાત કરી હતી. જેમાં મિત્રો અહીંયા F શું છે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કોઈ પણ માધ્યમમાં મૂકવામાં આવે, કોઈ પણ માધ્યમમાં ધારો કે મૂકવામાં આવે પદાર્થને, અને બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે એ દ્રવ્યના ડાયલેક્ટ્રિક અચળાંકના, અને શું કહેવાય કે એને દ્રવ્યનો ડાયલેક્ટ્રિક અચળાંક, દ્રવ્યના ડાયલેક્ટ્રિક અચળાંકના ભાગમું થાય છે. ઓકે, યાદ રાખજો મિત્રો કે કોઈ પણ વિદ્યુતભારોને માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ છે એ લાગતું બળ દ્રવ્યના ડાયલેક્ટ્રિક અચળાંકના ભાગમું થાય છે. અને એક ચોથો નિયમ છે કે કુલમ બળ છે કેન્દ્રીય બળ છે. કુલમ બળ એ કેન્દ્રીય બળ છે. મિત્રો કુલમ બળ એટલે કેન્દ્રીય બળ એટલે મિત્રો કે બે વિદ્યુતભારો હોય, નજીક પડ્યા હોય, તેમને જોડતી રેખામાં બળ લાગે છે. તો એક આ કુલમ બળ છે કેન્દ્રીય બળ છે. મિત્રો 4 મુદ્દાની વાત કરી છે. 4 મુદ્દા તમે ધ્યાનથી એક નોટમાં સરસ રીતે ઉતારી અને એકવાર એનું રિવિઝન કરી લેજો. બહુ મહત્વના મુદ્દા છે. કુલમનો નિયમની વાત કરી હતી, કુલમના નિયમ પછી તેમના સદિશ સ્વરૂપની વાત કરી, પછી આ 4 મહત્વના મુદ્દાની આપણે વાત કરી. હવે આના પછી જે આપણી ટેક્સ્ટ બુકમાં, એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં આના રિલેટેડ એક એક્ઝામ્પલ છે. હવે થોડાક એક્ઝામ્પલ તરફ આપણે જઈએ તો એક સરસ મજાનો એક્ઝામ્પલની વાત કરી છે, જેમાં હું રકમમાં જે તે વિષય વસ્તુ આપેલી છે તેનું અહીંયા વાત કરું છું. બાકી જેની ક્વેશ્ચન છે એ આપણે તમને પીડીએફમાં મોકલી દઈશ. તો ઉદાહરણ નંબર 1.4. તો ઉદાહરણ નંબર 1.4 એમાં આપણે પેલો વિભાગ છે એ વિભાગ
એ વિભાગમાં એમાં આપણને પૂછવામાં આવ્યું છે. એ વિભાગમાં પાછો પેટા પ્રકાર 1 છે કે જેમાં શું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજો ભાગ છે કે બે પ્રોટોન હોય તેમની વચ્ચે જે બળ લાગે છે તેમની વચ્ચે બળના માનનો ગુણોત્તર મેળવી તેમની પ્રબળતાની સરખામણી કરો. તો મિત્રો આ પહેલો ભાગ છે. તો પહેલા ભાગની આપણે વાત કરી લઈએ, પછી આપણે બીજા ભાગની રકમ લખીશું. તો અહીંયા મિત્રો જો શું કીધું પહેલા ભાગમાં કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અને બે પ્રોટોન વચ્ચે જે બળ લાગે છે એનો માનનો ગુણોત્તર મેળવી તેમની પ્રબળતાની સરખામણી કરો. તો પહેલી આપણે વાત કરીશું અહીંયા આન્સરમાં પહેલી વાત કરીશું ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ એની વાત કરીએ. તો મિત્રો પહેલા વિદ્યુત બળની વાત કરશું. ઓકે, અહીંયા મિત્રો જો એક રકમમાં બળના માનનો ગુણોત્તર મેળવી તેમની પ્રબળતાની સરખામણી કરો. અહીંયા જો આપણે બે બળો મેળવવાના છે. રકમ તમે ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં સરખી વાંચો તો અહીંયા બે બળો મેળવવાના છે. કયા બળની સરખામણી કરવાની છે? તો કે એક તો આપણે વિદ્યુત બળ છે, અને બીજું છે ગુરુત્વ બળ. આ બે બળોની સરખામણી કરવાની છે. તો બે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પહેલા આપણે વિદ્યુત બળ મેળવીએ. વિદ્યુત બળનું આપણે સૂત્ર ખબર છે, એના માટે આપણે Fe કહીશું. વિદ્યુત બળ ઇલેક્ટ્રિક બળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે અહીંયા કે તો આવશે જ મિત્રો કે આ બંનેનો વિદ્યુત ભાર સરખો છે પણ નિશાની અલગ અલગ છે મિત્રો. તો અહીંયા માઇનસ એક વધારે સ્ટેપ લખું તો ઇલેક્ટ્રોન માટે આ -E અને પ્રોટોન માટે +E છેદમાં એમની બે વચ્ચેનું અંતર ધારો કે અંતર હોય છે r², તો r લખી નાખીએ. ઓકે, તો આના પરથી કહી શકાય મિત્રો આ માઇનસ આગળ આવી જાય તો -k E ગુણ્યા E એટલે E² છેદમાં r². આ સમીકરણ નંબર આપણને 1 મળી ગયું. તો વિદ્યુત બળનું સૂત્ર આપણને મળી ગયું છે. પછી આપણે ગુરુત્વ બળની વાત કરી. તો ગુરુત્વ બળ માટે Fg ની વાત કરી. Fg ઇઝ ઇક્વલ ટુ -g. અહીં જો ગુરુત્વ બળમાં શું આવશે મિત્રો? ગુરુત્વ બળમાં આપણને ખબર છે કે ગુરુત્વ બળમાં શું આવશે મિત્રો કે બંનેના વિદ્યુત ભાર આવે, દળ આવશે. તો એમ કોનું દળ આવશે? પહેલા ઇલેક્ટ્રોનનું દળ અને પછી આવશે પ્રોટોનનું દળ છેમના એમનું વચ્ચેનો અંતરનો વર્ગ. હવે આ બંને બળનો મિત્રો શું કરવાનું છે? માનનો ગુણોત્તર લેવાનો છે. તો આપણે માન લઈ લઈએ Fe છેદમાં Fg એટલે બધી કિંમતો કેવી થઈ જાય મિત્રો? ધન થઈ જાય. બંનેનો ભાગાકાર લઈએ. Fe ની કિંમત આપણને અહીંયા મળી હતી, એનો માન લઈએ એટલે ધન થઈ ગયું ke² છેદમાં r² અને એના છેદમાં ગુરુત્વ બળ G me mp છેદમાં r². તો ઉપર નીચે મિત્રો r² કેન્સલ થઈ જાય તો આપણી પાસે વધશે ઉપર ke² છેદમાં G mp × me. હવે આ બધી કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. જો અહીંયા કે છે, કે ની કિંમત શું થાય મિત્રો? આપણને ખબર છે 9 × 10⁹. અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે તો આપણને ખબર છે 1.6 × 10⁻⁹ એનો વર્ગ. અને છેદમાં વાત કરીએ તો ગુરુત્વ અચળાંક છે જેનું મૂલ્ય આપણને ભણી ગયા છે 11મા ધોરણમાં 6.67 × 10⁻11 ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ એ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. પણ હું તમને કહી દઉં કે ઇલેક્ટ્રોનનું દળ આપણે યાદ રાખશું. ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય મિત્રો? 9.11 × 10⁻31 અને પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. આ યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ. અને જીની કિંમત પણ યાદ રાખવાની છે આપણે. આ રકમમાં તો આપેલું જ હોય છે પણ મિત્રો આપણે યાદ રાખવું સહેલું પડે કે ઘણી વખત ઘણા બધા એક્ઝામ્પલમાં આપણે એની જરૂર પડતી હોય છે. તો આની ગણતરી આપણે કેલ્ક્યુલેટરમાં તમે મિત્રો કરી જશો કે આનો જવાબ આવશે ડાયરેક્ટ હું લખું છું કે 2.27 × 10⁻29. તો આનો આપણે જવાબ મળી ગયો છે 2.27 × 10⁻39. ઓકે, ચલો આપણે હવે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું મેળવી લીધું છે. હવે કોનું બાકી છે મિત્રો? બે પ્રોટોન વચ્ચેની. તો બે પ્રોટોન વચ્ચેની વાત કરીએ. અહીં હું ડાયરેક્ટ પહેલા જવાબ લખી લઉં છું આપણને એટલે ખ્યાલ પડે કે પહેલામાં આપણે પહેલા કિસ્સામાં વાત કરી હતી કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે જવાબ જે આપણને મળ્યો હતો Fe ના છેદમાં Fg
એનો આપણે ગુણોત્તર મેળવ્યો હતો એ 2.27 ગુણ્યા 10⁻39 આ આપણને જવાબ મળ્યો હતો ગુણોત્તર. ઓકે, હવે બીજા દાખલામાં આપણે શું વાત કરવાની છે? બે પ્રોટોન વચ્ચે લાગતા બળની કરવાનું છે. તો પ્રોટોન અને પ્રોટોન વચ્ચે, બે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે, તો એમની વચ્ચે વાત કરીએ. તો એના માટે હું ડાયરેક્ટ સૂત્ર લખું છું કે Fe ના છેદમાં Fg, હમણાં આપણે આગળ સૂત્ર મેળવ્યું મિત્રો, એ સૂત્ર લખશું Ke² છેદમાં G. અહીંયા જો મિત્રો બંનેનું દળ આવશે, Mp આવશે અને Mp, કારણ કે બંને પ્રોટોન છે તો Mp ગુણ્યા Mp. તો ડાયરેક્ટ કિંમત મૂકું છું. K એટલે 9 ગુણ્યા 10⁹, વીજભાર છે 1.6 ગુણ્યા 10⁻19, પ્રોટોન પરનો વીજભાર પણ ઇલેક્ટ્રોન જેટલો જ હોય છે, છેદમાં G 6.67 ગુણ્યા 10⁻11, અને ગુણાકારમાં અહીંયા પ્રોટોનનું દળ છે, બંને ગુણાકારમાં સમાન છે એટલે આપણે એનો સ્ક્વેર કરી નાખશું. 1.67 ગુણ્યા 10⁻27 એનો વર્ગ. તો મિત્રો આની આપણે ગણતરી કરતા આપણને જવાબ મળશે લગભગ 1.3 ગુણ્યા 10⁻36. તો મિત્રો પહેલામાં આપણે 2.27 ગુણ્યા 10⁻39 મળ્યો હતો, અહીંયા 1.3 ગુણ્યા 10⁻36 મળે છે. ઓકે, તો આના પરથી પણ આપણે કહીશું આના બરાબર આપણી પાસે શું છે કે Fe ના છેદમાં Fg છે. તો Fe ને કરતા બનાવીએ તો 1.3 ગુણ્યા 10⁻36 Fg, મતલબ ઇલેક્ટ્રોનમાં જે લાગતું બળ છે, ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર વચ્ચે જે લાગતું બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલું વધારે છે મિત્રો. જો Fe બરાબર 1.3 ગુણ્યા 10⁻26 ગુણ્યા Fg, તો આના પરથી કહી શકાય કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ છે ખૂબ જ પ્રબળ હોય છે, કોના કરતાં? ગુરુત્વ બળ કરતાં. ઓકે, તો અહીંયા આપણે આની વાત કરી, આના પરથી કહી શકાય કે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ છે ખૂબ જ પ્રબળ હોય છે. આમ પણ કહી શકાય મિત્રો વિદ્યુત બળ છે એ ખૂબ જ પ્રબળ હોય છે. વિદ્યુત બળ એટલે કુલંબ બળ છે ખૂબ જ પ્રબળ હોય છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ એ નિર્બળ બળ છે. અહીંયા આપણે પાર્ટ બીની વાત કરીએ. હવે પાર્ટ બીમાં તો શું કહેવાય છે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ એકબીજાથી 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે પડ્યા છે. કેટલા અંતરે? 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 અંતરે હોય ત્યારે તેમની વચ્ચે શું થાય મિત્રો? ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે શું થાય? આકર્ષણ. શું થાય મિત્રો? આકર્ષણ બળ થાય છે. તો આકર્ષણ બળના કારણે શું થાય મિત્રો? એકબીજા તરફ ખેંચીને આવશે. આકર્ષણ બળ એકબીજા તરફ ખેંચીને આવે એટલે મિત્રો શું થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. તો આ પ્રવેગ આપણે ગણવાનો છે, બરાબર? પ્રવેગ આપણે ગણતરી કરવાની છે. તો પ્રવેગની ગણતરી કરવાની છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે પડેલા છે, તેથી આકર્ષણ થાય. આકર્ષણના કારણે બે વિદ્યુતભારો ગતિ કરે. તો પ્રવેગની ગણતરી આપણે કરવાની છે. અને પ્રવેગની ગણતરી માટે આપણે 11મા ધોરણમાં સિમ્પલ એવું આપણે એક સૂત્ર મેળવ્યું હતું, ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં શું કહે છે? તો કે F બરાબર ma. અહીંયા જો મિત્રો ઇલેક્ટ્રોન માટે વાત કરીએ તો F = me/A, અને પ્રોટોન માટે વાત કરીએ તો F = mp/AP. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બંનેનો પ્રવેગ આપણે મેળવી શકીએ. તો અહીંયા જો આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મેળવ્યો છે તો E ને કરતા બનાવીએ તો E = F ના છેદમાં me, અને અહીંયા આપણે પ્રોટોનના પ્રવેગની વાત કરીએ તો AP = F ના છેદમાં mp. અહીંયા જો ઇલેક્ટ્રોન દળ મૂકવાનું છે, અહીંયા પ્રોટોનનું દળ મૂકવાનું છે, અને એમની વચ્ચે લાગતું બળ છે જે આપણે મેળવ્યું હતું. તો એની વચ્ચે જો અહીંયા આપણે શું જરૂર પડશે? તો કે જો અહીંયા બંનેના દળની જરૂર પડશે, ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ, તેમની વચ્ચે બળની પણ જરૂર પડશે. તો બળનું પણ આપણે મેળવી લઈએ. તો બળનું સૂત્ર તો આપણને મેળવતા આવડે છે. તો અહીંયા જુઓ મિત્રો, પ્રવેગ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગની ગણતરી કરવી છે. તો આપણે પહેલાં બળની ગણતરી કરી લઈએ. તો બળની ગણતરી કરીએ, જેમાં F = સૂત્ર આપણને ખબર છે. F = ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે બળનું આપણે મૂલ્ય લઈએ તો K × E²/R². E એટલે ઇલેક્ટ્રોનનો પરનો વીજભાર અને પ્રોટોન પરનો વીજભાર બેનો ગુણાકાર એટલે E². અહીંયા માનાક લીધો છે એટલે એનું મૂલ્ય ધન આવશે. K²/R². કેનું મૂલ્ય છે 9 × 10⁹. એમાં વીજભાર છે ઇલેક્ટ્રોન પરનો અથવા પ્રોટોન પરનો 1.6 × 10⁻19 એનો વર્ગ, છેદમાં
મિત્રો અહીંયા ઋણ નિશાની ઇલેક્ટ્રોનના વીજભારમાં આવે, પરંતુ અહીંયા માનાક છે, બળનું માનાક, એટલે કિંમત કેવી થઈ જાય મિત્રો? ધન થઈ જાય. છેદમાં અંતર છે. અંતર મિત્રો આપણે અહીંયા આપી દીધું ભાગ 2 માં કે બે વચ્ચેનું અંતર કેટલું છે મિત્રો? 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 તો અહીંયા 10⁻10 એનો વર્ગ એટલે 10⁻20 થઈ જશે અહીંયા. તો આની આપણે ગણતરી કરીએ તો જવાબ આવશે લગભગ અંદાજિત 2.3 ગુણ્યા 10⁻8 ન્યૂટન. 2.3 ગુણ્યા 10⁻8 ન્યૂટન. તો આપણને બળ પણ મળી ગયું છે અને દળ પણ ખબર છે. તો આપણે પહેલાં ઇલેક્ટ્રોન પરનો પ્રવેગ મેળવીએ. એ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એમી. એફ બરાબર 2.3 ગુણ્યા 10⁻8 છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31. તો ઇલેક્ટ્રોન પરનો પ્રવેગ આપણને મળ્યો છે 2.5 ગુણ્યા 10⁻22 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આ રીતે પ્રોટોન પરનો પ્રવેગ મેળવીએ. એફ પી ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એમપી. બળનું કિંમત 2.3 ગુણ્યા 10⁻8 છેદમાં પ્રોટોન પરનું દળ પાછી યાદ રાખીએ કે 1.67 ગુણ્યા 10⁻27. તો આનો પણ જવાબ અંદાજિત 1.4 ગુણ્યા 10⁻19. મિત્રો જો અહીંયા આ ઇલેક્ટ્રોન પરનો પ્રવેગ અને પ્રોટોન પરના પ્રવેગની તમે સરખામણી કરો તો કોનો પ્રવેગ વધારે છે? તો કે ઇલેક્ટ્રોન પરનો પ્રવેગની માત્ર 10⁻22 છે, જ્યાં 10⁻19 છે. તો આ પરથી કહી શકાય કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ વધારે હોય છે અને પ્રોટોનનો પ્રવેગ ઓછો હોય છે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, તેથી તેનો પ્રવેગ વધારે છે, અને પ્રોટોનનું દળ એનાથી વધારે છે, તેથી તેનો પ્રવેગ ઓછો છે. એટલા માટે યાદ રાખજો કે ઇલેક્ટ્રોન છે એ વધારે ઝડપી છે. ઇલેક્ટ્રોન વધારે ઝડપી છે કારણ કે એનું દળ ઓછું છે. તો અહીંયા ઉદાહરણ સમાપ્ત થાય છે. ઉદાહરણ નંબર 1.4. હવે આના જેવું જ એક ઉદાહરણ આપણે વાત કરીએ કે ઉદાહરણ નંબર 1.5. તો ઉદાહરણ નંબર 1.5. તો આ ઉદાહરણ 1.5ની વાત કરીએ તો એમાં મિત્રો રકમ છે, જે ક્વેશ્ચન છે એ ખૂબ જ લોંગ છે, પણ એને શોર્ટમાં અહીંયા સમજાવી અને તમને અહીંયા આપણે જેનું સોલ્યુશન કરીશું. તમે એની ટેક્સ્ટ બુકમાં એનું જે ક્વેશ્ચન છે તમે વધારે ડીપમાં વાંચી શકો છો, જોઈ શકો છો. તેમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે મિત્રો કે એક ધારો કે એક આ ઉપરની છત ઉપર આપણે એક ગોળો લટકાવેલો છે. એક આ ગોળો લટકાવે જેનું આપણે નામ આપેલું છે એ ગોળો. તો એના ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર છે, અંદાજિત કેટલો મિત્રો? ક્યુ જેટલો વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર છે ક્યુ જેટલો. ઓકે, એનાથી આપણે 10 સેન્ટીમીટર દૂર, આ એક ગોળાથી 10 સેન્ટીમીટર દૂર આપણે એક બીજો ગોળો સંપર્કમાં લાવીએ, નજીક લાવીએ. આ ગોળાને આપણે નામ આપીશું બી ગોળો. એના પર પણ કેવો વિદ્યુતભાર છે મિત્રો? ધન વિદ્યુતભાર છે. હવે તેના પર આપણે વાત કરીશું સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. આના પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, આની ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. તે બે વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. હવે આમની વચ્ચે જે લાગતું બળ છે એ આપણે સૂત્ર ઉપરથી મેળવી શકીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ કે આના પરનો વિદ્યુતભાર ક્યુ છે, આના પરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે. એનું અંતર ધારો કે અંદાજિત આપણે લખીએ અહીં 10 સેન્ટીમીટર છે, પણ હું અહીંયા r રાખું છું. અંતર કેટલું મિત્રો રાખું છું? r². ઓકે, ચલો આપણે આગળ જઈએ. હવે શું કહેવા માંગે છે? આ તો આપણે રકમ આપી દીધું છે કે બે વિદ્યુતભારો 10 સેન્ટીમીટર અંતરે છે. હવે શું કહે છે કે હવે છે એ ગોળો છે. હવે જે એ ગોળો છે એ ગોળાની વાત કરીએ તો કે આ એ ગોળો, એની સાથે આપણે સંપર્કમાં બીજો ગોળો લાવવાનો છે. સંપર્કમાં એક આપણે બીજો ગોળો લાવવાનો જેનું નામ છે સી ગોળો. એ ગોળો જે હતો એના પર ક્યુ વિદ્યુતભાર હતો. હવે એ ગોળાની સંપર્કમાં આપણે બીજો ગોળો લાવવાનો છે સી ગોળો, જેના પર પણ મિત્રો પ્લસ વિદ્યુતભાર છે. હવે બંને સંપર્કમાં આવવાથી વિદ્યુતભારનું શું થાય? સ્થાનાંતર થશે અને બંને પર વિદ્યુતભાર કેવો થઈ જશે? પહેલા ક્યુ હતો, હવે કેવો થઈ જાય મિત્રો? આના પર પણ Q/2 થઈ જશે, આની ઉપર પણ Q/2 થઈ જશે, કારણ કે સી ઉપર પહેલાં કોઈ પણ વિદ્યુતભાર હતો નહીં. હવે આ વિદ્યુતભાર રહિત ગોળાને એ ગોળાની નજીક લાવીએ તો એ પર પહેલાં કેટલો વિદ્યુતભાર હતો મિત્રો? Q વિદ્યુતભાર હતો. તો બંને પર હવે અડધો અડધો વિદ્યુતભાર વહેંચાઈ જશે. આની ઉપર Q/2 થઈ જશે અને આની ઉપર Q/2 થઈ જશે. ઓકે, હવે આ જ રીતે આપણી પાસે બી ગોળો હતો. તો અહીંયા બીની વાત કરીએ તો કે આ બી છે, આ બી ગોળો છે, એની ઉપર ક્યુ વિદ્યુતભાર હતો. આની નજીક પણ આપણે બીજો વિદ્યુતભાર રહિત ગોળો લાવીએ, એને આપી નામ આપી દઉં ડી ગોળો. તો આની ઉપર પણ મિત્રો ધન વિદ્યુતભાર છે એ કેવો થઈ જશે? અડધો થઈ જશે. આની ઉપર Q/2 થઈ જશે વિદ્યુતભાર અને આની ઉપર Q/2 વિદ્યુતભાર થશે. હવે મિત્રો
હવે છે એ ગોળો છે જેની ઉપર Q/2 વિદ્યુત ભાર છે અને બી ગોળો છે જેની ઉપર સ્મોલ Q/2 વિદ્યુત ભાર છે, એ બેને આપણે નજીક લાવીએ ત્યારે હવે આપણે વાત કરીએ ફરીથી આ એ ગોળો છે જેની ઉપર Q/2 વિદ્યુત ભાર રહ્યો છે. હવે એનાથી આપણે 5 સેન્ટીમીટર નજીક લાવવાનો છે. હવે કેટલું અંતર રાખવાનું છે? 5 સેન્ટીમીટર અંતર. અને કયો ગોળો? બી ગોળો નજીક લાવીએ. બી ઉપર કેટલો વિદ્યુત ભાર છે મિત્રો? એના ઉપર સ્મોલ Q/2 અંતર છે. તો આમની વચ્ચેનું જે બળ છે એ કેટલું હશે? હવે તો બળની વાત કરીએ તો આની ઉપર લાગતું બળ F કે, આની પરનો વિદ્યુત ભાર Q/2, આની પરનો વિદ્યુત ભાર સ્મોલ Q/2, તેમની વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. પહેલા મિત્રો કેટલું હતું? 10 સેન્ટીમીટરને આપણે આર નામ આપ્યું હતું. 10 સેન્ટીમીટરને આપણે આર નામ આપ્યું હતું. તો અહીંયા 5 સેન્ટીમીટર છે તો એને r/2 લખાય, r/2 એનો વર્ગ. હવે આમાં જો મિત્રો અહીંયા 2 × 2 4, અહીંયા 2 નો વર્ગ 4, એ બે ઉપર નીચે કેન્સલ થઈ જશે. તો એ આને f ડેશ નામ આપો છો. તો f ડેશ ઇઝ ઇક્વલ ટુ k ઉપર વધશે q સ્મોલ q છેદમાં r². મિત્રો જો અહીંયા બંને બળ એ સરખા આવે છે. અહીંયા જો પેલા જ્યારે બંને ઉપર આની ઉપર q વિદ્યુત ભાર હતો, આની ઉપર સ્મોલ q વિદ્યુત ભાર હતો, તેમની વચ્ચે અંતર કેટલું હતું? 10 સેન્ટીમીટર. ત્યારે તેમના ઉપર લાગતું બળની ગણતરી આપણે મેળવી હતી કે QQ છેદમાં r². પછી આપણે એ ગોળાને C સાથે સંપર્કમાં લાવ્યો છે, બી ને ડી સાથે સંપર્કમાં લાવ્યો છે, ત્યારે એમનો વિદ્યુત ભાર અડધો થઈ ગયો છે અને તેમની વચ્ચેનું અંતર પણ આપણે અડધું કરી નાખ્યું છે. ત્યારે તેમની વચ્ચે લાગતું બળની આપણે ગણતરી કરી ત્યારે f ડેશ ગણતરી કરી ત્યારે પણ પહેલાં જેટલું સૂત્ર આવે છે કે QQ છેદમાં r². તો આના ઉપરથી કહી શકાય કે f ઇઝ ઇક્વલ ટુ f ડેશ, f ઇઝ ઇક્વલ ટુ f ડેશ. ઓકે, તો ઉદાહરણ નંબર અહીંયા મિત્રો 1.5 પણ પૂર્ણ થયું છે. ઓકે, તો આપણે અહીંયા 2 એક્ઝામ્પલ પૂરા કર્યા છે અને આગળની જે વાત કરીશું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.